ત્રીજા મુદ્દાની વાત કરીએ તો ગુજરાત જમીન વિકાસ નિગમના નિવૃત્ત કર્મચારીઓ છેલ્લા 5 વર્ષથી પોતાના હકના નાણાં માટે સંઘર્ષ કરી રહ્યા છે। વર્ષો સુધી સેવા આપ્યા બાદ વય નિવૃત્ત થયેલા સિનિયર સિટીઝન કર્મચારીઓએ હવે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આવેદનપત્ર પાઠવી પોતાની વેદના રજૂ કરી છે। કર્મચારીઓનો આક્ષેપ છે કે નિવૃત્તિના 5 વર્ષો વીતી ગયા હોવા છતાં પણ તેમને સીપીએફ, ગ્રેજ્યુટી તેમજ 7મા પગાર પંચના લાભો મળ્યા નથી। નિવૃત્ત કર્મચારીઓ જણાવે છે કે વર્ષ 2019થી નિવૃત્ત થયેલા કર્મચારીઓના સીપીએફની મૂળ રકમ અને તેના પરનું વ્યાજ હજુ સુધી ચૂકવાયું નથી। એટલું જ નહીં, કેન્દ્ર સરકારના નિયમ મુજબ ગ્રેજ્યુટીની મર્યાદા 20 લાખ હોવા છતાં નિગમ દ્વારા હજુ પણ જૂની 10 લાખની મર્યાદા મુજબ જ ચૂકવણું કરવામાં આવી રહ્યું છે। સુપ્રીમ કોર્ટના આદેશો અને સરકારના ઠરાવો છતાં વહીવટી તંત્રના ઢીલા વલણથી નિવૃત્ત કર્મચારીઓમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે। જો ટૂંક સમયમાં ઉકેલ નહીં આવે તો ઉગ્ર રજૂઆત કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। અને છેલ્લા 5 વર્ષથી જે વય નિવૃત્ત થયેલા જે કર્મચારીઓ છે તે લોકોને સતત મુશ્કેલી પડી રહી છે। તેમને છેલ્લા કેટલાય સમયથી ગ્રેજ્યુટીની જે રકમ છે તે પણ આપવામાં આવી નથી અને હાયર પેન્શન માટે ઈપીએફઓમાં ડેટા અપલોડ કરવામાં પણ સતત વિલંબ કરવામાં આવી રહ્યો છે। જે હાલ જે અધિકારીઓ છે જે ફરજ બજાવી રહ્યા છે તે પણ ક્યાંક ને ક્યાંક તેમને સરખો જવાબ નથી આપતા તેવા પણ આક્ષેપો હવે નિવૃત્ત કર્મચારીઓ દ્વારા કરવામાં આવ્યા છે। અને વહીવટીતંત્રના ઢીલા વલણના કારણે હવે જે નાગરિકો છે તે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને નિવૃત્ત કર્મચારીઓએ રજૂઆત કરી છે અને કહેવામાં આવ્યું છે કે જો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો આંદોલન કરવામાં આવશે, ઉગ્ર રજૂઆત કરવામાં આવશે અને તેવી આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। જ્યારે નાણાકીય લાભો નહીં મળવાથી સિનિયર સિટીઝનમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। જ્યારે જમીન વિકાસ નિગમના નિવૃત્ત કર્મચારીઓની હકની લડત જે છે છેલ્લા 5 વર્ષથી શરૂ છે। સાથે ગુજરાત જમીન વિકાસ નિગમના પૂર્વ પ્રમુખ ચંદુ પઢેરિયા જોડાઈ ગયા છે। ચંદુભાઈ, 5 વર્ષથી સીપીએફના જે પૈસા નથી મળ્યા, ગ્રેજ્યુટીના પૈસા નથી મળ્યા, તો શું કહેશો? અને જે કર્મચારીઓ છે તે લોકોને કે આટલી બધી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે? ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમના 2018 થી નિગમ બંધ કર્યું છે એ પછી નિગમની અંદર સીપીએફના જે ચૂકવણા છે એ પૂરા 40 કર્મચારી એવા છે ને સંપૂર્ણ રીતે કોઈ ચૂકવણું મળ્યું નથી અને 145 થી વધારે કર્મચારી છે ને વ્યાજના નાણાં બાકી છે માર્ચ 2021 ની સ્થિતિ મુજબ। એનું મુખ્ય કારણ છે નિગમ સેલની અંદર જે સ્ટાફ છે અમારા ત્યાં એ સ્ટાફની પૂરતો મુકતા નથી। સરકારમાં વારંવાર દરખાસ્ત કરી છે, મંજૂરી મળેલ નથી। મંજૂરી ન મળે તો યુનિસેફમાં ઘટતા સ્ટાફના કારણે પડતર પ્રશ્નો રહેશે। નિગમના સીપીએફના નાણાં નહીં ચૂકવવાથી જે વ્યાજનું ભારણ છે એ સીપીએફ ટ્રસ્ટ પર વધારાનું પડતું જાય છે અને ચૂકવણી ટાઈમ લિમિટમાં થતી નથી। ગ્રેજ્યુટી 10 લાખમાંથી 20 લાખ મંજૂર કરવા થઈ ગઈ છે। નિગમના મેનેજમેન્ટ દ્વારા રજૂઆત કરેલી અને બોર્ડ ઠરાવ થતા 20 લાખની મંજૂરી મળી છે, પણ ફંડ જ્યાં સુધી ફાળવણી કરવામાં ન આવે ત્યાં સુધી શ્રમ આયોગની અંદર ઘણા કર્મચારીઓ રજૂઆત કરી છે, સરકારમાં રજૂઆત કરી છે, તેમ છતાં આજ દિન સુધી હજુ કોઈને 20 લાખની મર્યાદામાં ચૂકવણું કરવામાં આવ્યું નથી। આવા અંદાજિત 350 થી 400 કર્મચારી એવા છે જેને 10 લાખથી 20 લાખની મળવાપાત્ર થાય છે। 2015 થી ચંદુભાઈ, આપ વારંવાર કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા છો કે તમને જે પણ ગ્રેજ્યુટીના પૈસા છે, સીપીએફના જે પૈસા છે તે મળવા જોઈએ, પરંતુ ફરજ પરના અધિકારીઓ તમને શું જવાબ આપી રહ્યા છે? વારંવાર આ રજૂઆત કરવા છતાં જે કઈ છે સ્ટાફની ખામી અથવા તો સ્ટાફની ખામી નથી, પણ સ્ટાફ જે હોવો જોઈએ એટલો પૂરતો સ્ટાફ નથી। વારંવાર મેનેજિંગ ડિરેક્ટરની બદલી થઈ જાય છે। 2 થી 4 માસ દરમિયાન નવા મેનેજિંગ ડિરેક્ટર મૂકવામાં આવે છે। જે સમજે કોઈ વસ્તુનું નિરાકરણ આવે એને 5 થી 9 મહિના જેવો સમય થાય તો મેનેજિંગ ડિરેક્ટરની બદલી થઈ જાય છે। ગવર્મેન્ટ કોર્ટના હુકમો થયેલા હોવા છતાં જે કર્મચારીઓને નિવૃત્તિના રજા પગારના લાભ ને વંચિત રાખી બાકીના લાભો આપી દેવા એવી સૂચના કોર્ટે આપી છે। મેનેજિંગ ડાયરેક્ટરની બદલી થઈ જાય છે, તો મેનેજિંગ ડાયરેક્ટરની જે બદલી થાય છે તો તેનાથી કર્મચારીઓને કેમ આટલી હાલાકી પડી રહી છે? કર્મચારીને હાલત કોઈ પણ વસ્તુને સમજી અને નિર્ણય લેવાના સક્ષમ બને અધિકારી તેની ત્યાં સુધીમાં એની બદલી કરી નાખે। નવા કર્મચારી, નવા મેનેજિંગ ડિરેક્ટર આવે એને તથ્યને સમજે કે ભાઈ આ બધા નિગમના કર્મચારી છે આવા પ્રશ્ન છે, મુશ્કેલી છે,
અને ટોટલ સમજે 5 થી 6 મહિના જેવો ટાઈમ થાય, 2 મહિના રેગ્યુલર કામ કરે ચંદુભાઈ, છેલ્લા 5 અને ત્યાં વર્ષમાં એની કેટલા બદલી થઈ મેનેજિંગ જાય. ડાયરેક્ટરની બદલી થઈ છે? બદલી થઈ જાય વારંવાર. કેટલા જે મેનેજિંગ ડાયરેક્ટર આવીને ત્યાં ગયા છે? 5 થી 6 2018 પછી 5 થી 6 મેનેજિંગ ડિરેક્ટરની બદલી થઈ જાય. રેગ્યુલર એમડી મૂકવામાં આવતા નથી, વધારાના ચાર્જ તરીકે મૂકવામાં આવે છે. અને જનરલી પ્રમોટ મૂકે છે. આઈએસ એમડી જો મૂકવામાં આવે તો ચોક્કસ અને ત્વરિતપણે નિર્ણય લઈ શકે. એમડી મુકાય તો આ નિર્ણય જલ્દી આવી શકે. જી બિલકુલ ચંદુભાઈ, જોડાવા બદલ આપનો આભાર.